સંતરામપુરથી હરીશધરજીને નમસ્કાર. આજે અમે 20મી ડિસેમ્બર 2025 અને વાર શનિવાર. આજે અમે પીઠામાં એક એવી જગ્યા પર, પવિત્ર જગ્યા પર ઊભા છીએ કે જ્યાં ધર્મની ધજા લહેરાય છે. અને ધર્મની ધજાની અંદર તમે જોઈ શકો છો કે આ એક દીકરી ઊભા છે. એ દીકરી પણ પોતે અભ્યાસ કરતાં કરતાં હમણાં આવ્યા છે. આ ધર્મની ધજામાં અમારો આદિવાસી સમાજનો આજનો એક બહુ મહત્ત્વનો એવો પુણ્યાત્મા ગુરુ ગોવિંદ એમની આજે જન્મતિથિ છે. અને તેઓએ ભક્તિ આંદોલન, વ્યસન મુક્તિ, સમાજની અંદર સુધારા અને વ્યક્તિત્વ નિર્માણ અને પોતાના ધર્મની રક્ષા માટે તેઓ ખૂબ મોટું કામ આદિવાસી સમાજમાં કર્યું છે. અને આ ધજાની જ્યારે વાત નીકળી ત્યારે હું તમને કહું કે જ્યારે એક પ્રસંગ છે એમના જીવનનો કે નાના હતા ત્યારે એમની સાથે ચાલવામાં ભક્તિ આંદોલનમાં નીકળ્યા ત્યારે એક દરજીનો દીકરો હતો. તે દરજીનો દીકરો જે હતો તે એમની સાથે સત્સંગ કરતો કરતો ગયો ત્યારે એને બાપજીએ કામ સોંપ્યું કે ભાઈ તું આ ધર્મની ધજા લહેરાવજે. ધજાનો એક અર્થ થાય કે ધજા નહીં હોય ને તો વિઘ્ન નહીં આવે. એટલે આ ધજા આજે ઘેરે ઘેરે અમારા ગામડામાં પ્રાકૃતિ પૂજક સમાજની અંદર ઘેરે ઘેરે છે. અને આજે ધજાના જેની ઘેરે હોય છે તે ક્યારેય સમાજ ખોટું બોલતો નથી, ખોટું વ્યસન નથી કરતો, જીવ હિંસા નથી કરતો અને સાથે સાથે દીકરીનો 1 રૂપિયો દાપો પણ નથી લેતો. અને આ સમાજનું જે કામ કર્યું એ 100 વર્ષ પહેલાં કર્યું ત્યારે કન્યા કેળવણીનું એટલું જ મહત્ત્વ એમને આપ્યું હતું. અભ્યાસની વાત કરી, શિક્ષણની વાત કરી, સમાજ સુધારાની વાત કરી અને સૂરજ ચાંદ એટલે કે આ પૃથ્વીને, પ્રકૃતિના, ધરતી, જળ, જમીન, વૃક્ષ બધાને એમને સાથે રાખીને એને પૂજનની વાત કરી. એટલે આજે ધજાનો જે જસ છે એ અમને પીપાવંશી દરજીઓને અમારા ફાળે જાય છે. આજે અમારી ધજા બધા જ પચરંગી ધજા હોય કે જે હોય ધજા, તે અમારા મોટા મોટા તીર્થધામોમાં અમારે ધજા જ ચડે છે અને એનું અમને ગૌરવ છે. અને અમે પણ આ પ્રકૃતિ પૂજકમાં આજે જે આ નિશાની શેરી છે, આ નિશાન સૂરજ અને ચંદ્ર છે, આ કાંગરી છે અને આ કેસરી ઓરંગ એ બલિદાનની વાત છે. કેસરીયો રંગ, હા, અને ધર્મની વાત છે. અને આ વચ્ચે આને શું કહેવાય? આ કાંગરી કહેવાય કે એક જાતની આ એક શોભા છે. એટલે દરેક ધજાનો એક એનો અર્થ હોય છે, ધજાના પ્રકાર હોય કે એના પરથી ખબર પડે કે આ ધોળી ધજા શું સૂચવે છે, પચરંગી નેજો શું સૂચવે છે. અને દરેક દેવોએ પોતપોતાની ધજાઓ રાખી છે. એનો સંકેતિક હોય છે અર્થ. એ વિગતવાર વાત કરીએ તો ખૂબ લાંબી વાત થાય. પણ આ સૂરજ અને ચંદ્ર તો આપણે જાણીએ જ છીએ કે આ બંને પ્રાકૃતિક છે. એને કોઈ જ તમે જોઈ શકો છો કે પૂનમનો ચંદ્ર જુદો હોય, આ બીજનો ચંદ્ર બતાવ્યો છે. સૂરજ આ પ્રગતિનું પ્રતીક છે. સૂર્ય એ આપણે જોઈ શકીએ છીએ. આ જીવતા દેવો જે 5 દેવો ગણાય છે પૈકીના આપણને આ દેવોમાં ખાસ જોઈ શકીએ છીએ. આ ધજાની વાત થઈ. હવે ગુરુ ગોવિંદ પોતે આ વિસ્તારમાં પંથકમાં ફર્યા. આપણે આ જે જગ્યા ઊભા છીએ ત્યાં સંતરામપુર રાજ્યનું એક બહુ મોટું એક સ્થળ હતું. એનું નામ છે પીઠું. અહીંયા બાજુમાં સૂકી નદી છે, આગળ રામદ્વારા છે, એની આગળ મળી આવેલી અદ્ભુત ચમત્કારિક અને હનુમાનજીની મૂર્તિ છે. બાજુમાં એક વાવ છે ઐતિહાસિક. વાવની બીજી બાજુ એક જૂના પાળિયા છે જેને 1857ના વિપ્લવના પણ પાળિયા છે. એમાં આના આજકાલ જોવા જઈએ તો એનો અભ્યાસ કરવા જેવો છે. સાથે સાથે આ બધું છે. પાછળ કડાણા જળાશય બેકવોટર છે. આ સામે પણ જે સંતરામપુર નદીના 2 ભાગ પડ જાય એક જ એવું ગામ છે કે સંતરામપુર 2 નદીઓની વચ્ચે વસેલું છે, રામપુર ગામ. પેલી બાજુ ચિબોટા નદી છે, આ બાજુ સૂકી નદી છે. તો આ ગામની વિશેષતા એવી છે. આ બાજુ રામદ્વારા પણ છે, રામ સ્નેહી સંપ્રદાયનું. અને આવું ઘણું અનેક વસ્તુઓ આપણે ત્યાં છે. આપણે ત્યાં જો વનસ્પતિમાં પણ બધી જ મોટાભાગની વનસ્પતિ સારી થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ લીલોતરી જે જુઓ છો ને એની અંદર વિવિધ પ્રકારના ફૂલોની સાથે ખેતી પણ અલગ અલગ છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ નજીકની જે સંતરામપુરથી બહાર આમ નગરપાલિકા વિસ્તાર જ કહેવાય, પણ ખૂબ સુંદર આયોજન. આ એક નાનકડું ઘર આપણને એ બતાવે છે જો પ્રકૃતિને સાચવી રાખી. આને શું કહેવાય છે? હા, એ અને આને શું કહેવાય? હા, આપણે એને આમ તો આને આપણી ગામડાની ભાષામાં ઉમરો ને બધા આ જે સાધનો ટેકા કરવાને કીધું છે, પણ આને કહેવાય છે ગીધરો. હા, ગીધરો ને આપણે 12 શાખ ને એવું બધું કહેવામાં આવે છે. ગીધરો. અને આ છે મવટી. આ માવઠી બરાબર. મવઠી પણ એ શુદ્ધ ગુજરાતીમાં માવઠી બોલાતો હોય, પણ મવઠી આપણી ગામડાની ભાષા જે છે આને કહેવાય ખોટી.
ખોટી દેખાય છે, બરાબર. તો આ બધા પારંપરિક શબ્દો છે આપણા વિસ્તારના. અને સાથે સાથે તમે જુઓ કે આ ઘરની અંદર પણ કેટલું જુઓ પોતાના વૃક્ષને પણ સજાવ્યું છે, જુઓ. અને વૃક્ષને સજાવ્યું છે, એને કલર કર્યો છે. સાથે સાથે તમે જુઓ કે એમની વનસ્પતિને પણ કેટલું સાચવ્યું છે, પૂજન કરેલું છે, જુઓ. તો આ બધું વનસ્પતિને પણ પૂજવાની પરંપરા અહીંયા છે. એ બધો ગોવિંદ ગુરુનો પ્રતાપ છે. ગોવિંદ ગુરુનો પ્રતાપ છે. જુઓ આંબો પણ છે, આ સુપકામાં આના પણ પર્ણો વપરાય છે. આસોપાલવ, આંબો અને આપણે ત્યાં મોટા ભાગે એવી વનસ્પતિઓ છે કે જે વધુ પડતી ઓક્સિજન આપે. અહીંયા આપણે દેખી શકીએ કે આ ઘર હજી પણ અહીંયા આજુબાજુ જોઈએ તો જુઓ કેટલું બધું જે જો ગુલાબ ને બધા ફૂલો પણ અહીંયા સારી રીતે પણ બહુ આપણને જોવા મળે છે. આપણને જો ગલગોટો બી સરસ છે, તો કેટલું સરસ આયોજન છે. આ બધો ગોવિંદ ગુરુનો પ્રતાપ છે. હા, એટલે એમને પ્રકૃતિનું પૂજન કરવાનું અને પ્રકૃતિને સાચવવાની વાત કરી, પ્રકૃતિનું દોહન કરવાની વાત એકલી નથી કરી ગોવિંદ ગુરુએ. હા, અને જાજીવિકા જેટલું જમવાનું જેટલું બનાવવાનું એ પણ પ્રાકૃતિક. એમાં આપણું ગાય ગોબર ખાતર અને ગાય ભેંસ બળદ આ બધાનું એમને જીવાડીને જીવવાની વાત છે. હા હા, કોઈનું આપણે હિંસા નથી કરવાની. હા, અને આની સાથે સાથે તમે જુઓ કે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આ એના કંદમૂળથી માંડીને એના પુષ્પો સુધી અરે પાન સુધી આપણે એનું આરોગ્ય કરતા પણ આરોગી શકીએ છીએ. અને એને આ અળવીની ગાંઠ કહેવામાં આવે. અને એની નીચે જો આ ગાંઠ હોય છે એ ગાંઠ પણ શાકભાજીમાં વપરાય. અને આ પાનમાં આપણે જે પાનિયા બનાવે પેલા એ કહેવાય છે ને પાતરવેલ, એ જે મોંઘામાં મોંઘા વેચાય છે ભજીયા, એ બની શકે છે. આવી રીતના અનેક વનસ્પતિઓ પણ અહીંયા નાના પાયે કરવામાં આવી છે. તો આ પરિવારવાળાઓને સાથે સાથે ખૂબ સુંદર જુઓ અહીંયા આંબાઓ પણ વિશિષ્ટ પ્રકારના છે. 2-3 જાતના આંબા છે. અહીંયા સ્ટેટ ટાઈમના પણ કેટલાક ફળાઉ ઝાડ હતા સ્ટેટ વખતના. હા, પણ હવે હાલમાં છે કે નહીં હું કહી શકતો નથી. પણ આ જે વિસ્તાર ખરો ને એ ખૂબ એ વખતનો સમૃદ્ધ વિસ્તાર ને આજે પણ છે આ વિસ્તાર. હા, કારણ કે અહીંયા રાજા સાહેબનો પીઠું આપણે અહીંયા બરજોડ શેઠનું પીઠું પણ હતું. અને પારસીનો બંગલો એમ કહેતા કઈ જગ્યાએ? હા, એ બમન શાહ આપણે જે બાબા સાહેબ બરજોડ જાલેજર કોન્ટ્રાક્ટર જે ખરા ને તેમના બાપ દાદા એમના બમન શાહ જાલેજર કોન્ટ્રાક્ટ વખતની આખી વાત તો ઇતિહાસ સાથે કંઈક જોડાયેલી છે. અને એના માનગઢના બાબતના ઇતિહાસમાં કંઈક એમનો ઉલ્લેખ છે. ઇતિહાસના લેખકોએ લખેલું છે, એમના પુસ્તકોમાં કંઈક છે એવું. તારે સંતરાપુરમાં કોઈ પારસી થઈ જાય એ વાત સાચી વાત? હા, સાચું. અહીંયા બાજુમાં દેખાય છે ને એમનું આ બાજુ. હા, બરોબર. અત્યારે એમનું અસ્તિત્વ ખરું કે કોઈ પારસી ના ભાઈ ખરા. એટલે પોતે છેલ્લા એમના અહીંયા જે રહેતા હતા તે બરજોડ શેઠનું નામ હતું, એવું હાલમાં દિવંગત થઈ ગયા છે. બરજોડ શેઠ? હા, બરજોડ શેઠ. બરજોડ શેઠ તો અટક હતી એમની. અટક હતી બરજોડ શેઠ એટલે જાતના પારસી હતા. બરોબર. હા, એટલે મેં સાંભળ્યું તો ખરું કે ભાઈ સંતરાપુર પારસી હતા. ઇતિહાસકાર જે અર્જુનસિંહ ખરા ને તેઓ શ્રીએ લખ્યું છે, એમાં ઉલ્લેખ છે જ એવો. બરોબર. અચ્છા, હવે ગોવિંદ ગુરુ વિશે બીજું તમે હું સાંભળી દઉં. ગુરુ ગોવિંદ તો બહુ મોટા આ વિસ્તારના ને પણ આપણા ઇતિહાસના એ જમાનામાં આજથી જેમનો પરંપરાનું સંતરામપુરનો જે ઇતિહાસ છે તે એમની અંદર ઘણું મોટું સ્થાન છે. હા, અને તેઓએ માત્ર સંસાર સુધારાનું કામ કર્યું છે. તે રાજસ્થાન બેડસામાં આજે એમનો બહુ મોટો ભવ્ય મેળો છે, એમની જન્મતિથિ ઉજવવામાં આવે છે. એમના પરિવારની પણ મેં મુલાકાત ભૂતકાળમાં આજથી 1989-90માં લીધી હતી. હવે નાયકાએ બંને ભાઈઓને ત્યાં અમે ગયા હતા, બેડસા અને વાંસિયા. અને વાંસિયા બેડસા કહેવામાં આવે છે. વાંસિયા બેડસા કહેવામાં આવે છે. હા, એટલે જન્મભૂમિ વાંસિયા છે અને બેડસા ખાતે એમની ધૂણી છે. પોતે પણ રાજસ્થાનના જ અમે આવેલા છે, સાગવાડાથી. એટલે અમે દરજીઓ તરીકે એમના સાથેનો ખૂબ અમારો બહુ જૂનો નાતો. અમારી 10 પેઢીઓથી અમારું નાનો મોટો અહીંયા સંતરામપુર મોટાભાગના વાગડથી જ આવેલા પ્રજાઓ છે. દરજી, જૈનો, બ્રાહ્મણો, અમુક સંતવાળા અને અહીંયા પંચાલો અને બીજા અન્ય જ્ઞાતિઓ. અરે મારું કે તમારો મોઢે વાગડ શબ્દ આવ્યો તો વાગડ કેમ કહેવાય? વાગડ એટલે વાગવર, વધુ પડતું બોલે એને વાગડ શબ્દ કહેવામાં આવે. અને એના માટે વાગવર શબ્દનો અર્થ એવો થાય છે કે બે એને કલરફુલ જેને કહેવામાં આવે. અને બાંસવાડા અને ડુંગરપુર જિલ્લો બે ભેગા કરીને એને વાગડ ક્ષેત્ર કહેવામાં આવે. બાંસવાડા અને ડુંગરપુર. હા, અને એમાં થોડોક એમાં એ વાગડ કહેવામાં આવે છે. એનો શાબ્દિક અર્થ કરીએ તો વાગવર એવું થાય. વાગવર. હા, વધુ પડતું બોલ કરવું અને કલરફુલ લાઈફ આખી. એમને તમે કપડાં જોશો, પહેરવેશ તો રંગીન હશે બહુ. આપણે અહીંયા કરતાં જે કલર તમે જોશો એ રંગીન લાલ, પીળા અને જેને કહેવાય કે ભાવનાત્મક કલર હોય એમ, ઉત્સાહપૂર્વકના એવો. હા, અને પર્સનાલિટીની અંદર બી કલર બી બહુ મહત્વનો છે કપડાનો. એવો. હા, કલર ઉપરથી વ્યક્તિ બરાબર ઓળખ. એટલે કેવી કહેવત છે કે
ભગવાન માટે પણ એવું કહેવાયું છે કે ગોડ મેક મેન, ટેલર મેક ધ જેન્ટલમેન. ઓહો. એટલે કે ભગવાન તો બનાવે પણ જેને જેન્ટલમેન બનાવવાનું કામ કરતો હોય તો ટેલર એટલે દરજી કરે છે. એટલે આ બહુ વિવેકાનંદે પણ આ વાક્યનો ઉપયોગ કરેલ છે બહુ સારી રીતે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે કંઈ પ્રકૃતિ છે એમાં દરેક સમાજનું યોગદાન છે. દરજી, મોચી, લુહાર, પંચાલ, સોનાવાળો, આપણે જે આભૂષણોની બી પરંપરા છે. આપણે ચાંદીને બહુ સારી રીતે પહેરતા હતા એ વખતમાં. હા, પહેરતા હતા, બરોબર. અને એના આભૂષણો એટલા બધા કલાત્મક હતા કે 2015માં જ્યારે આપણે ઈંગાડી આનંદીબેન માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે જિલ્લો આપણો એક ત્યારે મહીસાગર અર્જુનસિંહ સાહેબે ખૂબ મોટું કામ કર્યું હતું, ત્યારે એ બધા આભૂષણોનું ડેમો પણ આપણે નમૂનાનું જે ફોટોગ્રાફી કરી હતી અને મનમોહક મહીસાગરમાં એ પુસ્તકમાં ઉલ્લેખ છે. બરોબર. હવે આજે 20મી ડિસેમ્બર છે. હા, બોલો. ગોવિંદ ગુરુની જન્મ જયંતિની ઉજવણી આખા ભીલ પ્રદેશમાં થઈ રહી છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં. તો તમે આદિવાસી સમાજને કઈ પ્રેરણા આપવા માંગો છો, એક દરજી સમાજને નાતે? બે શબ્દો. બસ, અમે તો સદીઓથી એમની સાથે છીએ, સદીઓથી એમની સાથે જીવ્યા છીએ, એમની સાથે રહ્યા પણ છીએ અને અમારા પ્રસંગોમાં પણ એમને આવવા જવાનું થતું હોય છે. અમે પણ એમને ત્યાં જતા હોઈએ છીએ. અને ઠેઠ સંતરામપુરથી ગલિયાકોટ, સાગવાડા, ડુંગરપુર, આંતરી, ઉબરી, વડદા, આ જ્યાં મોટા મોટા ભેડ માતાનું મંદિર છે, આંતરીમાં, ઉબરીમાં ત્યાં છે. આ બાજુ આપણે ઈંગાડી છાજા ચાંદરવાડામાં ભૈરવજીનું મંદિર છે. આ બધા જ મંદિરોમાં આપણા ભાઈઓ જ વહીવટ કરે છે સમાજના. અને એવી રીતના આપણે માંડવીયા હનુમાનજી પણ ત્યાં આ ભેડ માતાની આસપાસ કંઈક છે, ત્યાં પણ આપણા જ માણસો વહીવટ કરે છે. એટલે દરેક ધર્મસ્થાનની અંદર તમારો ટોટલી સહયોગ છે ત્યારે જ સુરક્ષિત રહ્યા છે. અને કોઈ બધા જ આપણે એક છીએ, ભારત માતાના સંતાનો છીએ અને કોઈ જ આપણા વચ્ચે ભેદભાવ છે નહીં અને હોવો પણ ના જોઈએ અને ક્યારેય ન હોવો જોઈએ. બરાબર છે. બરાબર. તો ભાઈ શ્રી હરીશભાઈ દરજી મારા ખાસ મિત્ર છે, એમને આજે અનાયાસે મળવાનો મિત્રો મોકો મળ્યો અને એમનો એક જ સંદેશો છે કે આપણે એક જ છીએ, કોઈ અલગ નથી, એક જ ગુરુના, એક જ ધરતીના, એક જ ચાંદના, એક જ સૂર્યના આપણે સંતાનો છીએ. એટલે બધા આપણે હળી મળીને રહીએ એવો એમનો સૂર છે. બીજું કંઈ વિશેષ? આ શું છે? આ આપણું જે છાણ કહેવામાં આવે છે, આ સોના કરતાં મોંઘું છે. આ છાણ? હા. આ પ્રાકૃતિક ખેતીમાં આનો સરાફ ઉપયોગ થાય તો આપણું જે ધરતી માતા છે, એ ધરતી માતાને આપણે સાચી પૂજન અને અર્ચન કર્યું ગણાશે. હું આને ગૌરવ સાથે તિલક કરું છું. એવું છે? અને આ જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી આપણું આયુષ્ય 100 વર્ષ ઉપર હશે. કારણ કે ગુરુ ગોવિંદના વખતમાં આપણે 100 વર્ષ ઉપર જીવેલા દાદાઓના દાખલાઓ છે. આજે આપણે 40 વર્ષે આપણે પ્રાકૃતિક ખેતી નથી કરતા, યુરિયાવાળું ખાઈએ છીએ, તો તકલીફ તો છે જ. તો આ જે વસ્તુનો ઉપયોગ જેટલો કરશું ત્યાં સુધી માટી આપણી સુરક્ષિત રહેશે અને સારું જેને કહેવાય કે આપણું બિયારણ સચવાશે, આપણું જીવન લંબાશે, આરોગ્ય સુધરશે અને હવા, પાણી અને ખોરાક આપણે સારો મળશે તો આપણું આયુષ્ય વધશે. એટલે આ બધું જે છે એ ગાય, બળદ, એ આપણે હવે દૂધનો માત્ર ઉપયોગ નથી કરવાનો, એમનો છાણનો, એમનો મૂત્રનો, ગૌમૂત્રનો પણ ઉપયોગ થાય છે. આપણા કરતાં વિશ્વના બીજા દેશો એમના ગૌમૂત્રનું ઔષધિઓનો ફૂલ લાભ લે છે. ઘણી બધી દેશોની અંદર આપણા કરતાં વધારે ડેરી ઉદ્યોગ સારો ચાલે છે અને ત્યાં ગૌમૂત્ર બહુ મોંઘું વેચાય છે. ખાસ કરીને ઘણા દેશોમાં તો એના ઔષધોના આપણે ત્યાં પણ હવે થોડું ચાલુ થયું, પણ પશ્ચિમના વિકસિત દેશોમાં ખૂબ ચાલુ થયું છે આ પ્રાકૃતિકની ઔષધિ અને પ્રાકૃતિક ખેતી. બરાબર. છેલ્લે મિત્રો, હરીશભાઈ દરજી સાહેબે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે. કારણ કે આપણે હાઇબ્રિડ અનાજ, હાઇબ્રિડ બિયારણ અને બધું આ તે કેમિકલયુક્ત પદાર્થો વાપરી અને આપણે જમીન માતા બગાડી નાખી છે. એના કરતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ શક્ય બને એટલા, અને આપણું આયુષ્ય મજબૂત રહે, આપણે આમ સશક્ત રહીએ, એવો એમનો સંદેશો છે. આંબો, વડ, લીમડો એવા પ્રાકૃતિક આપણે જે પક્ષીઓ જીવાડી શકાય કે જે આપણા બીજોનું વહન કરી શકે એવા પણ આપણે વૃક્ષો રોપવા જોઈએ. જ્યાં જમીનના છેડા હોય ત્યાં આપણે વડ છે, લીમડો છે, પીપળો છે, જે ઓક્સિજન વધુ પ્રમાણમાં આપે છે એવા વૃક્ષો પણ રોપવા હું આપને બધાને અરજ કરું છું, વિનંતી કરું છું. છેલ્લે એમનો એક જ સૂર છે કે ભાઈ પર્યાવરણની જાળવણી માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. સંભવિત છે કે આજે છડે ચોક
વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તો એને બચાવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. તો આપણને શુદ્ધ હવા મળી રહે, શુદ્ધ હવા મળે એટલે આપણે નિરોગી રહીએ. એવું છે ને દરજી સાહેબ? હાજી હાજી, બરાબર છે. આપને મળી અને બહુ આપનો ગૌરવ પણ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપે આયોજન કરીને અમને બોલાવીને અમને આ સન્માન આપ્યું તે બદલ આપનો આભાર. અને આપણો આ સંદેશો સમગ્ર ગુરુ ગોવિંદના તમામ મેટ કોટવાલ અને તમામ ગામોમાં એમના જય જય એમના ભક્તો હોય એમને તમામને પહોંચે એવી મારી વિનમ્ર પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત માતા કી, જય ગુરુ માલિક. જય ગુરુ મહારાજ.